પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામે રહેતા એક 5 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ કરાવતા બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળકે ગત રાત્રિ દરમિયાન દમ તોડ્યો હતો, તો બીજી તરફ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો અન્ય એક પોઝિટિવ કેસ પણ સામે આવ્યો છે। સમી તાલુકાના એક 10 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પ્રથમ પાટણ ધારપુર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। એક જ જિલ્લામાં 2 કેસ સામે આવતા અને એક બાળકનું મોત થતાં પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ તાકીદે એક્શન મોડમાં આવ્યું છે। તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારો સહિત આસપાસના ગામોમાં સઘન આરોગ્ય સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે। વાયરસના ફેલાવાને રોકવા માટે સેન્ડ ફ્લાયના નાશ માટે ડસ્ટિંગની પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। હાલમાં ચાંદીપુરા વાયરસની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે। એક કેસ છે સરસ્વતી તાલુકાનો અને બીજો કેસ છે સમી તાલુકાનો। સમી તાલુકાનો જે કેસ છે અત્યારે હાલ તે અમદાવાદ ખાનગી દવાખાનામાં 10 વર્ષનું બાળક છે, સારવાર લઈ રહ્યું છે। સરસ્વતી તાલુકાના જે બાળકના આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું, જેનું સારવાર દરમિયાન પણ એક મોત થયું છે। આ સિવાય અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ અને સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ 2 કેસ સિવાય બીજા કોઈ કેસ પોઝિટિવ કે શંકાસ્પદ નોંધાયા નથી। જ્યારે કેસ મળે ત્યારે અમારા ટીમ દ્વારા તમામ જે ગામના લોકો હોય એ લોકોને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને મારા મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે આ રોગચાળા બાબતે લોકોની અંદર જાગૃતિ આવે તો લોકો સજાગ રહે અને આવા નાના બાળકોને આ બીમારીથી આપણે બચાવી શકીએ। રોગના લક્ષણોની વાત કરીએ તો આ એક પ્રકારના જે વાયરસ દ્વારા જે સેન્ડ ફ્લાય, જે રેતીમાં જે માખી આવે છે એના દ્વારા આ રોગ ફેલાતો હોય છે। અને આ માખી છે જે ખાસ કરીને કાચા ઘરો હોય, ઈંટો હોય, તિરાડો હોય એવી જગ્યાએ રહેતી હોય છે। અને નાના બાળકોને જ્યારે માખી કરડે ત્યારે ખાસ કરીને વાયરસ દ્વારા મગજનો સોજો આવે છે, તાવ આવે, ઉલટી આવે, ઉબકા થાય, બાળક બેભાન થઈ જાય, આવા ખાસ લક્ષણો હોય છે। અને સાથે સાથે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક અમારા સ્ટાફ દ્વારા એની નોંધ કરી અને ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે નિયંત્રણ અટકાયતી કામગીરી કરવાની હોય તે કરવામાં આવે છે। આ રોગના અટકાયતી ભાગરૂપે અમે તમામ મેડિકલ કોલેજથી મળીને જે મારી આશા બહેનો તમામ મેડિકલ પેરામેડિકલ સ્ટાફને આ બાબતે આપણે સજાગ કરી તાલીમ પણ આપવામાં આવી છે, તાત્કાલિક રિપોર્ટિંગ કરવા પણ કામગીરી કરી છે। એટલે આ બાબતે અમારો સ્ટાફ ની અંદર એકદમ સતર્કતા આવે અને તાત્કાલિક ડિસિઝન લેવાય એ પ્રમાણે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ પ્રમાણે કામગીરી હાલમાં ચાલી રહી છે। આરોગ્ય માટે અમારા સ્ટાફને જે તાલીમની વાત કરી મેં, અને સાથે સાથે જે ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે સર્વેલન્સ કરવાનું હોય, ડસ્ટિંગ કરવાનું હોય અને ઘરોની અંદર સ્પ્રેઇંગ કરવાનું હોય, તો આ પ્રમાણે પણ અમે આ આયોજન કરેલ છે। તે તાત્કાલિક મેં કીધું એ પ્રમાણે જો લક્ષણો દેખાય તો આપણે એની સારવાર આપણે મેડિકલ કોલેજ ધારપુર ખાતે તાત્કાલિક શિફ્ટ કરી એને બાળકને આપણે નિયમ પ્રમાણે જે સારવાર આપવાની હોય બાળક નિષ્ણાત દ્વારા એ સારવાર આપવામાં આવી રહી છે। બાળકની સમસ્યા જે કીધું જે મગજનો તાવ કહેવાય, જે સેલ્ફલાય જે એના દ્વારા ફેલાતું હોય, તો એ લક્ષણો કયા એ પ્રમાણે બાળકની તકલીફ હતી ને આપણે દાખલ કરવામાં આવેલું હતું।